ઓકે, એટલે ખબર નથી મેં મારું બધું જતું રહ્યું કે સેવ થઈ જશે, પણ આપણે ફરીથી ટ્રાય કરીએ કે આ જે છે સારું થયું, બચી ગયું છે. એટલે આ એ વત્તા આને વધારે આપણે સાદુરૂપ આપીએ તો આ બંનેનું આ છેદમાં 2 લઈએ તો a વત્તા 1 પ્લસ a માઇનસ 1 છેદમાં 2 થયા. આ એક. અને બીજું આનું જો સાદુરૂપ આપીએ તો a પ્લસ 1 માઇનસ a, અને આ માઇનસ 1 પ્લસ 1 થાય, અને એના છેદમાં 2. એટલે હવે આ જો આને ફરીથી આપણે વધારે સ્વરૂપ આપીએ તો જો આ a અને a થાય તો 2 આ એ 1 1 જતો રહીએ એટલે 2 આનું સાદુરૂપ થાય. આ જે પેલું છે એનું a અને a થાય એટલે 2a થાય, ને 2a ભાગ્યા 2 એટલે ખાલી a થાય, અને અહીંયા ગુણ્યા a માઇનસ a એટલે જતા રહીએ, અને એ જતા રહીએ ને 1 અને 2 એટલે 2 ને ભાગ્યા 2 એટલે આ 1 આવે. એટલે ટૂંકમાં આની કિંમત a થઈ. તો જો આપણે આ પેલું જોતા હતા કે આ ત્રિકોણ જોતા હતા, આ CL, કે આની કિંમત આપણે a પ્લસ 1 જોઈતી, આની a માઇનસ 1 જોઈતી, આ આપણે શોધવાનું હતું આ PL. તો PLની કિંમત કેટલી આવી તો કે a આવી. જો આ એટલું જ a ગુણ્યા 1 એટલે a જ આવી. તો એ PL સ્ક્વેરની આપણે કીધું ને, આ બધાનો સ્ક્વેર થતો હતો, આ 1 નો સ્ક્વેર, આ 1 માઇનસ 2 નો સ્ક્વેર, તો આનો સ્ક્વેર એટલે કે આ PL સ્ક્વેર બરાબર a થાય. તો PL બરાબર કેટલું થાય તો કે સ્ક્વેર રૂટ a. એટલે એનું આપણે ભૂમિતિની રીતે થયું. એટલે ફરીથી હું દોરી જાઉં કે આપણે આ એક પોઈન્ટ હોય આ a, અને એના ઉપર ગમે એટલી એક a લંબાઈની આપણે લાઈન દોરીએ, એટલે a છે એ આપણે ગમે તે r પ્લસનો સભ્ય છે. એટલે બીજી શરત એવી છે કે a 1 કરતાં મોટો હોવો જોઈએ, કારણ કે ઘણી વખત આ ત્રિકોણ નથી દોરાતા. એટલે આ બે શરત એની પાયાની છે. પછી આપણે અહીંયા b દોરીએ, અને એના ઉપરથી આ 1 સેન્ટીમીટરનો અહીંયા c દોરીએ. પછી આ જે a અને c છે એનું મધ્ય બિંદુ દોરીએ, એટલે અહીંયા p દોરીએ. તો આ શું છે, આ a અને p, એને pની લંબાઈ કેટલી થાય a પ્લસ 1 ભાગ્યા 2, અને p અને c ની લંબાઈ કેટલી થાય a પ્લસ 1 ભાગ્યા 2. હવે આપણે આ a અને b, આ જે p છે એના ઉપરથી જો આપણે અર્ધે લીધું હતું અને આનું સર્કલ મારીએ તો અહીંયા c ઉપર મળે. આવી રીતે થાય, જોકે માપ બરાબર નથી એટલે. અને પછી આપણે આ b ઉપરથી જો આવી રીતે એને લાઈનને લંબાવી દઈએ જ્યાં મળે ત્યાં સુધી, અને પછી આ જે છે ત્રિકોણ, આનો જો આપણે આવી રીતે ત્રિકોણ બનાવીએ, આ ત્રિકોણ p, અહીંયા p, અહીંયા k નામ આપીએ, ચાલો PKB, આવો ત્રિકોણ થયો. એમાં આપણે આ જે દોરતા માપ શું આવ્યા કે આ PB, આ PBનું માપ એટલે કે આપણને
PB નો સ્ક્વેર વત્તા BK નો સ્ક્વેર બરાબર PK નો સ્ક્વેર. આ PK નો સ્ક્વેર એવું આપણને પાયથાગોરસથી થાય. હવે આપણને આ PK આપણને ખબર છે કે આનું દોર્યું હતું આપણે, જે દોર્યું એના ઉપરથી a+1/2 એનો સ્ક્વેર થયો હતો. એટલે PK નો આપણે શોધવાનો છે અને PB છે એ આપણે જો આપણે આખાનો અડધું લીધું હતું એમાંથી 1 બાદ થાય એટલે એનો a-1 PBનું a-1/2 એવું થયું હતું. એટલે આને આપણે BK સ્ક્વેર જોઈએ તો આ PBનો સ્ક્વેર માઇનસ PK નો સ્ક્વેર એ કરો તો થાય. અને આને આપણે સાદું રૂપ આપ્યું હતું ત્યારે આનો ખાલી એ જવાબ આવ્યો હતો. એટલે આ BK સ્ક્વેર બરાબર એ આવ્યો તો આ BK સ્ક્વેર બરાબર એ આવ્યો તો BK બરાબર એનું સ્ક્વેર રૂટ થાય. એટલે આ જે આપણે આ ઊભી લાઈન છે એ આપણે આનું આ શોધવાનું હતું કે સ્ક્વેર રૂટ એનું આપણે કેવી રીતે દોરી શકાય લાઈન. તો પછી અહીંયા 0 લઈ અને જો આપણે આમ ચાંપ મારીએ તો આ જે અહીંયા કંઈક D પોઈન્ટ કેવું લઈ તો આ BD છે એ BD આપણે આના ઉપર દર્શાવી શકીએ. BD શું થાય? સ્ક્વેર રૂટ એ. એટલે પછી આના ઉપરથી આપણે જનરલાઇઝેશન એવો નિર્ણય કરીએ કે ખાલી 1 2 3 4 કે એવા નંબર જ નહીં, પણ ગમે તે આંકડો હોય એટલે ઘન પૂર્ણાંક એટલે એની જગ્યાએ 2.5 કે એવો ગમે તે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એટલે પૂર્ણાંક મીન્સ પોઝિટિવ સંખ્યા હોવી જોઈએ, ધન સંખ્યા હોવી જોઈએ ગમે તે. તો ગમે તે તમે દોરો તો પણ આપણે એને આ રીતે દોરી શકાય. અને એનો તમને પછી દાખલો આપ્યો છે કે એની કિંમત 2.5 લઈ અને આપણે એને એનું સ્ક્વેર રૂટ 2.5 છે એને આ સંખ્યા રેખા ઉપર કેવી રીતે દોરી શકાય એનું તમને સમજાવ્યું. અને એની પહેલાં આ જે છે સૂત્રથી સાબિત કર્યું કે ભાઈ આ BD છે એ સ્ક્વેર રૂટ એ થાય, એ કેવી રીતે થાય એ બધું સમજાવ્યું છે. અને પછી આ તમને દાખલાથી આ રીતે. એટલે આ રીતે આપણે કોઈ પણ સમય સંખ્યા એ જો પોઝિટિવ સમય સંખ્યા અને એની કિંમત 1 કરતાં વધુ હોય તો આપણું એનું વર્ગમૂળ આપણે આવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. અને એના ઉપરથી જો તમને જનરલાઇઝેશન કર્યું છે કે અહીંયા જો એને કીધું છે કે આપણે કોઈ પણ ઘન સંખ્યાના વર્ગમૂળ વિશેનો ખ્યાલ ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે સુધી વિસ્તૃત કરી શકીએ. એટલે જે રીતે વર્ગમૂળ કર્યું એવી રીતે આપણે ઘનમૂળ અને બધા જ આપણે સોયદાતા કરી શકાય અને એને n મૂળ સુધી લઈ જઈ શકીએ જ્યારે n બરાબર n. એટલે અત્યાર સુધી આપણે જે સાબિત કર્યું એમાં આટલું જ કર્યું કે વર્ગમૂળ એનું શું થાય. હવે એની કિંમત જો આપણે કે r પોઝિટિવ હોય તો, પણ આનો આપણે ઘાતમાં લખીએ તો આપણે આ ખાલી વર્ગમૂળ જ કર્યું છે. પણ એમ કહે છે કે આપણે આને ખાલી વર્ગમૂળ જ નહીં પણ એનું ઘનમૂળ પણ આમાં દર્શાવી શકીએ, એનું ચતુર્થ મૂળ પણ દર્શાવી શકીએ અને એનું nth મૂળ પણ દર્શાવી શકીએ. એટલે આ જે પ્રોસેસ છે આપણે એને વધારે લંબાવી અને છેક આવી રીતે જનરલાઇઝ છેક ગમે તે ગણ ઉપર લઈ જઈએ કે આપણે ગમે તે વાસ્તવિક સંખ્યા હોય એનું ગમે એટલામાં રૂટ nth રૂટ હોય એટલે કે ગમે એટલી n સંખ્યા હોય એટલે nની આપણને ખબર છે કે n બરાબર શું થવું જોઈએ, n બરાબર આ nનો સભ્ય થવો જોઈએ. તો આ બે શરતો
લઈને આપણે એમ જનરલાઇઝેશન કર્યું કે ગમે તે વસ્તુ આપણે ગમે તે વાસ્તવિક સંખ્યા પોઝિટિવ સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. એટલે આ એક ખાસ છે. એટલે અહીંયા આપણે આ પૂરું થાય છે. હવે જે બીજું આવે છે એ થોડું જુદું આવે છે, એટલે આપણે એને જુદું વિભાગ પાડશું.